जय श्री कृष्ण मित्रों। आज આપણે બનાવીશું ચીબડાનું શાક। આ ચીબડા છે ને વેલા ઉપર થાય છે અને આ ખાટું મીઠું હોય છે। આનો સ્વાદ આના શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। આ શાકમાં આપણે છે ને જો એના વઘાર માટે અજમો ઉમેરીશું, મરચાં ઉમેરીશું અને થોડો ગોળ ઉમેરીશું। અજમો નાખવાથી આ શાક ખાવાથી ગેસ થતો નથી। ચાલો આપણે આને આજે શાક બનાવશું। આને પહેલાં હું છાલ ઉતારી અને ઝીણા ઝીણા કટકા કરી દઈશ। જો મિત્રો આ મેં તેલ મૂકી રાખ્યું છે અને આ બધું આ ચીબડાને સમારીને રાખ્યા છે ઝીણા ઝીણા। હવે આપણે એનો વઘાર કરીશું। તો પહેલાં સૌ પ્રથમ આપણે થોડું જીરું ઉમેરીશું, પછી હિંગ ઉમેરીશું અને આ અજમો લીધો છે ને એ ઉમેરીશું। પછી થોડાક લીમડાના પાન ઉમેરીશું। પછી એમાં લીલા મરચાં કાપીને રાખ્યા છે હવે આ ઝીણા સમારીને ચીબડા રાખ્યા છે એના બરાબર લાવી અને પછી આપણે અંદર એનો મસાલો કરીશું। આપણા ચીબડા ચડી રહ્યા છે। હવે આપણે એમાં ધાણા જીરું ઉમેરીશું, હળદર ઉમેરીશું, પછી લસણવાળું મરચું છે, અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને આ થોડો ગોળ લીધો છે સ્વાદ માટે ઉમેરીશું। ચીબડા થોડાક ખાટા હોય એટલે થોડોક મીઠો સ્વાદ એમાં સારો લાગે। થોડોક ગરમ મસાલો આમાં આપણે પાણીની જરૂર પડતી નથી, એમનામાં જ ચડી જાય છે એટલે આને ધીમા તાપે આપણે ચડવા દઈશું। તો મિત્રો આપણું ચીબડાનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને સર્વ કરીશું। જો મિત્રો આપણું ચીબડાનું ગરમા ગરમ શાક તૈયાર છે। રોટલી સાથે તે ખાવાની ખૂબ જ મજા આવે છે અને મસ્ત લાગે છે। તો એકવાર તમે જરૂર બનાવજો।